Hello everyone, as it is પેપર 404 યુનિટ 1 બરાબર. આપણે આ છેલ્લો ટોપિક છે કમ્બશન અને કેલરીફિક વેલ્યુ બરાબર. પછી આપણે આ યુનિટની અંદર દાખલા બાકી છે એ કરશું, પછી આપણો ફર્સ્ટ યુનિટ છે એ કમ્પ્લીટ થશે. આપણે આગળના લેક્ચરની અંદર કમ્બશન અને ફ્યુઅલનું ક્લાસિફિકેશન જોયું બરાબર, અને થોડું ઘણું કેલરીફિક વેલ્યુ છે એની ડેફિનેશન અને બધું ઇન્ટ્રોડક્શન આપ્યું બરાબર. આગળ આપણે કમ્બશનની અંદર કમ્બશન ઓક્સિડેશન થાય, કાર્બન, હાઇડ્રોજન, સલ્ફર વગેરેનું હવામાંના O2 સાથે કમ્બાઈન થાય અથવા ઓક્સિડેશન થાય, જેને આપણે કમ્બશન કહેતા હતા. અને એ કમ્બશન દરમિયાન એટલે કે દહન થાય ત્યારે અમુક ઉર્જા છે એ ઉત્પન્ન થાય, ઉષ્મા ઉત્પન્ન થાય, જેનો ઉપયોગ ઇન્ડસ્ટ્રી લેવલે કરવામાં આવે. અને એમ પણ હતું કે બધી જ ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે કે કોઈ પણ ઓક્સિડેશન રિએક્શન છે એ કમ્બશન તરીકે વર્તે, અથવા આપણે કન્સિડર કરી શકીએ નહીં કે જેટલી ઓક્સિડેશન રિએક્શન થાય છે એ બધી જ કમ્બશન તરીકે જોવા મળે છે બરાબર, અથવા તો આપણે એને કમ્બશન તરીકે કન્સિડર કરી શકીએ. 2-3 એક્ઝામ્પલ જોયા હતા. પછી પાર્શિયલ અને બે આપણે ટાઈપ ક્લાસિફિકેશન હતું ફ્યુઅલનું. ફ્યુઅલના ક્લાસિફિકેશનમાં આપણે જોયું હતું કે નેચરલ ફ્યુઅલ એન્ડ સિન્થેટિક ફ્યુઅલ્સ. એની અંદર હતું સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. ત્રણેય પ્રકારના ફ્યુઅલ હતા, જેને આપણે નેચરલ અને સિન્થેટિક બે પાર્ટ્સની અંદર ડિવાઈડ કર્યા હતા, સોલિડ, લિક્વિડ અને ગેસિયસ બરાબર. પછી આપણે જોયું હતું કેલરીફિક વેલ્યુ. એની અંદર કેલરીફિક વેલ્યુની વ્યાખ્યા આપી હતી. અત્યારે આપણે જે કેલરીફિક વેલ્યુ જે અધૂરું હતું એ આપણે થોડું ઘણું પૂરું કરશું, અને બાકીનું અધૂરું રહેશે એ પછી. હવે કેલરીફિક વેલ્યુની વ્યાખ્યા આપી હતી એને આપણે કઈ રીતે ડિફાઇન કર્યું હતું, તો કે 1 ગ્રામ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા બરાબર, જેને આપણે કેલરી કીધું હતું. કે 1 ગ્રામ શુદ્ધ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી પડતી એ ગુમાવી પડતી ઉષ્મા, જેને આપણે કીધું હતું કેલરી તરીકે ઓળખવામાં આવે છે બરાબર. પછી કેલોરીફિક વેલ્યુ એટલે કે ઉષ્મીય મૂલ્ય કીધું હતું કે 1 ગ્રામ અથવા 1 કિલોગ્રામ ઘન અથવા પ્રવાહી એટલે કે સોલિડ અથવા લિક્વિડ ફ્યુઅલ્સ છે જેનું પૂરેપૂરું કમ્બશન થાય એટલે કે સંપૂર્ણ દહન થાય ત્યારે જે ગરમી અથવા હીટ ઉત્પન્ન થાય, જેને આપણે કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખતા હતા, એને આપણે ફ્યુઅલની કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. પછી આપણે કેલરીની વ્યાખ્યા આપી હતી, 1 કિલો કેલરી બરાબર 1000 કેલરી થાય. પછી આ કેલરીફિક વેલ્યુ છે એને કિલો કેલરી, કેલરી અને BTU એટલે કે બ્રિટિશ થર્મલ યુનિટ અને CHU એટલે સેન્ટીગ્રેટેડ હીટ યુનિટની અંદર માપવામાં આવે છે. આ બંને વચ્ચેનો સંબંધ રિલેશન between BTU એટલે કે બ્રિટિશ થર્મલ યુનિટ અને CHU. BTU and CHU સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ એટલે BTU અને CHU વચ્ચેનો સંબંધ. આપણે BTU અને CHU ની વ્યાખ્યા આપી હતી કે 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું વધારવા માટે આપવી પડતી વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉર્જા અથવા એનર્જી, જેને આપણે કહીએ BTU બરાબર, બ્રિટિશ થર્મલ યુનિટ. ફરીથી કહું કે 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 BTU 1 પાઉન્ડ શુદ્ધ પાણીનું તાપમાન 1 ફેરનહીટ જેટલું વધારો કે ઘટાડો કરવા માટે
આપવી પડતી ઉષ્મા. અહીંયા શું આવશે? 1 ફેરનહીટ. બેની અંદર ડિફરન્સ કેટલો છે એ હું લખું છું, 1 ફેરનહીટ જેટલું. પછી છે સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ, કે 1 પાઉન્ડ અથવા રતલ શુદ્ધ પાણીનું તાપમાન 1 ડિગ્રી જેટલું વધારવા માટે 1 ડિગ્રી જેટલું વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા, જેને કહેવાય CHU, સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ. એટલે બેયની અંદર ડિફરન્સ કેટલો છે કે BTUની અંદર 1 ફેરનહીટ જેટલું ટેમ્પરેચર વધારવાનું ઘટાડવાનું, અને સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ છે CHU, એની અંદર 1 ડિગ્રી જેટલું ટેમ્પરેચર વધારવા કે ઘટાડવા માટે આપવી પડતી ઉષ્મા. બરાબર. હવે BTU અને CHU વચ્ચેનો સંબંધ શું છે? તો કે 1 કિલોગ્રામ ઉષ્મા 1 kg હીટ, ગરમી અથવા ઉષ્મા, કે 1 કિલોગ્રામ ઉષ્મા બરાબર 2.2 CHU, સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ. એટલે 1 કિલો હીટ હોય તો 2.2 સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ બરાબર 2.968 BTU. 2.968 BTU, બ્રિટિશ થર્મલ યુનિટ. બરાબર. 1 કિલોગ્રામ હીટ બરાબર 1 કિલો જેટલી ઉષ્મા આપવામાં આવે તો કેટલું સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ થાય? તો કે 2.2 CHU અને 2.968 BTU. 1 કિલો કેલરી પર કેજી લેવામાં આવે, 1 કિલો કેલરી પર કેજી લેવામાં આવે તો કેટલું BTU થાય? તો કે 1.8 BTU પર LB. બરાબર. 1.8 BTU પર LB. આગળ છે 1 કિલો કેલરી, 1 કિલો કેલરી બરાબર કેટલા BTU થાય? તો કે 3.968 બ્રિટિશ થર્મલ યુનિટ. 1 કિલો કેલરી બરાબર 3.968 બ્રિટિશ થર્મલ યુનિટ. અને 1 BTU ઇઝ ઇક્વલ ટુ, એટલે કે 1 બ્રિટિશ થર્મલ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 0.252 કેલરી. 1 BTU ઇઝ ઇક્વલ ટુ 0.252 કિલો કેલરી. 1 BTU is equal to 0.252 કિલો કેલરી is equal to 252 કેલરી. એટલે કે 252 કેલરી. બરાબર. આ છે રિલેશન બિટવીન BTU એન્ડ CHU. અને ત્રીજું છે KCU, એટલે કે કિલો કેલરી યુનિટ. બરાબર. KCU એટલે આપણે અહીંયા કિલો કેલરી લખ્યું છે, તમે KCU લખો તોય ચાલે. આ છે રિલેશન. બરાબર. કે 1 kg હીટ ઇઝ ઇક્વલ ટુ 2.2 સેન્ટીગ્રેટેડ હીટ યુનિટ, 2.968 BTU, 1 કિલો કેલરી પર કેજી ઇઝ ઇક્વલ ટુ 1.8 BTU પર LB. અને 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 3.968 BTU. અને 1 BTU ઇઝ ઇક્વલ ટુ 0.252 કિલો કેલરી અને 252 કેલરી. બરાબર. હવે કેલેરિફિક વેલ્યુ છે એ શું છે? તો કે કેલેરિફિક વેલ્યુ ઇઝ નથિંગ બટ ધ હીટ ઓફ કમ્બશન ઓફ ફ્યુઅલ. એટલે બળતણનું દહન થતાં મળતી જે ઉષ્મા છે એને આપણે કેલેરિફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે.
એટલે એને ડિફાઇન કરવું હોય તો ટોટલ હીટ પ્રોડ્યુસ વેન અ યુનિટ માસ ઓફ ફ્યુઅલ ઇઝ કમ્પ્લીટલી બર્ન વિથ પ્યોર ઓક્સિજન ઇટ ઇઝ નોન એઝ કેલેરિફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ. બરાબર, કે કેલેરિફિક વેલ્યુ શું છે તો કે ટોટલ હીટ જેટલી પ્રોડ્યુસ થાય એને આપણે ફ્યુઅલના યુનિટ માસ આરે કેલ્ક્યુલેટ કરવામાં આવે તો અને ફ્યુઅલના યુનિટ માસ સાથે એને બર્ન કરવામાં આવે કોની હાજરીમાં તો વિથ પ્યોર ઓક્સિજન. બરાબર, પ્યોર ઓક્સિજન સાથે એને હીટ અથવા બર્ન કરવામાં આવે તો એને કહેવાય હીટિંગ વેલ્યુ ઓફ ફ્યુઅલ અથવા કેલેરિફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ. એટલે કે ટોટલ હીટ પ્રોડ્યુસ વેન યુનિટ માસ ઓફ ફ્યુઅલ ઇઝ કમ્પ્લીટલી બર્ન વિથ પ્યોર ઓક્સિજન નોન એઝ કેલેરિફિક વેલ્યુ અથવા હીટિંગ વેલ્યુ ઓફ ફ્યુઅલ. બરાબર, હવે ફ્યુઅલ છે એ જ્યારે બર્ન થાય એટલે કે હાઇડ્રોજન કમ્બાઇન વિથ ઓક્સિજન, આપણે કમ્બશનની અંદર ભણી ગયા કે હાઇડ્રોજન કમ્બાઇન વિથ ઓક્સિજન એન્ડ ગેટ કન્વર્ટેડ ઇન્ટુ વોટર વેપર, કે કાર્બન છે એ ઓક્સિજન સાથે સંયોજ થતો હતો અથવા કમ્બાઇન થતો હતો તો CO2 બનતું હતું. તો હાઇડ્રોજન કમ્બાઇન વિથ વોટર ટુ પ્રોડ્યુસ H2O વેપર, એટલે કે પાણીની વરાળ. જ્યારે એટલે કે આ વોટર વેપર છે એ વોટર વેપર ઇઝ પ્રેઝન્ટ ઇન અ ફ્યુઅલ ગેસ ધ હીટ ઓફ વેપોરાઇઝેશન ઇઝ લોસ્ટ. એટલે કે જ્યારે આ પાણીની વરાળ છે એ બળતણની અંદર આપણે જે આગળ આવશે બોમ્બ કેલરીમીટરની અંદર કે ફ્યુઅલનું બર્ન થાય એટલે કે બળતણનું દહન થાય ત્યારે જે પાણીની વરાળ ઉત્પન્ન થાય એ એમાં ઘણા ખરા ભાગ છે એટલે કે એની વેપર છે એ વેપોરાઇઝેશન સ્વરૂપે વરાળથી બીજા બધા અંદર વાયુઓ હોય બળતણની અંદર બીજા ઘણા બધા ગેસ હોય વાયુ હોય એની સાથે દહન થઈ અને બહાર નીકળી જાય છે એટલે વેપર છે એ ગુમાવે છે. ક્યારે કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું દહન થાય ત્યારે. એ અહીંયા આગળ આવશે તમારે. ધીસ ક્વોન્ટિટી ઓફ હીટ ઇઝ નોટ અવેલેબલ ફોર એની યુઝફુલ પર્પઝ. એટલે કે આ જ્યારે બળતણનું દહન થાય ત્યારે જે ગુમાવેલી ઉષ્મા છે એ કોઈ પણ બીજા હેતુ માટે અથવા બીજે ક્યાંય એનો ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે એ ઉષ્મા છે એ વધારાની ઉષ્મા છે એણે ગુમાવેલી હોય છે. બરાબર, આગળ વેન ધ કેલરીફિક વેલ્યુ ઓફ અ ફ્યુઅલ ઇઝ ડિટરમાઇન્ડ. એટલે આ બળતણની કેલરીફિક વેલ્યુ છે એ 3 થી 4 રીતે ડિટરમાઇન કરવામાં આવે છે. એટલે કેલરીફિક વેલ્યુ ઓફ ડિટરમાઇન ઇઝ, અહીંયા લખું છું કે કઈ કઈ રીતે એની કેલરીફિક વેલ્યુ છે એ ડિટરમાઇન કરવામાં આવે છે. કેલરીફિક વેલ્યુ ઇઝ ડિટરમાઇન્ડ ધેટ ધ, ક્યારે તો કે વોટર ઇઝ પ્રેઝન્ટ ઇન વેપર ફોર્મ. જ્યારે પાણી છે એ વરાળ સ્વરૂપમાં જોવા મળે અથવા વરાળ સ્વરૂપમાં હોય ત્યારે એની કેલરીફિક વેલ્યુને ડિટરમાઇન કરવા માટે અથવા સમજાવવા માટે અથવા એક્સપ્લેન કરવા માટે અમુક પ્રકારના યુનિટ છે એ વપરાય છે. કયા કયા યુનિટ છે એ વપરાય છે અને ક્યારે તો કે જ્યારે વોટર છે એ વેપરના ફોર્મમાં હોય ત્યારે આપણે કેલરીફિક વેલ્યુને ડિફાઇન કરવા માટે અથવા ડિટરમાઇન કરવા માટે કયા કયા યુનિટ વપરાય છે. તો પેલું છે એમાં NCV. NCV બધાના ફૂલ ફોર્મ છે એ હું અહીંયા લખીશ. સૌથી પહેલા છે NCV. NCV એટલે શું તો કે નેટ કેલરીફિક વેલ્યુ. નેટ કેલરીફિક વેલ્યુ. બરાબર, પછી બીજું છે
NHV નેટ હીટિંગ વેલ્યુ NHV એટલે કે નેટ હીટિંગ વેલ્યુ નેટ હીટિંગ વેલ્યુ નેટ કેલોરીફિક વેલ્યુ બીજું છે નેટ હીટિંગ વેલ્યુ અને ત્રીજું છે LHV LHV જેને કહેવાય લોઅર હીટિંગ વેલ્યુ આ બધું શું છે એ હમણાં ડિસ્ક્રિપ્શનમાં આપું એ પહેલાં છે કે કેલોરીફિક વેલ્યુને ડિટરમાઇન કરવા માટે એનસીવી અથવા તો એનએચવી અથવા તો એલએચવી વપરાય છે બરાબર અથવા એનો યુઝ થાય છે પણ ક્યારે કે જ્યારે વોટર છે એ વેપર ફોર્મમાં ફ્યુઅલનું કમ્બશન થાય ત્યારે વોટર છે એ વેપર ફોર્મમાં હોય ત્યારે આ એનસીવી એનએચવી અને એલએચવી ડિટરમાઇન થાય છે એટલે આપણે એના મદદથી એની કેલોરીફિક વેલ્યુ છે એ નક્કી કરી શકીએ છીએ જો વેપર આર કન્ડેન્સ ધ હીટ ઓફ વોટર એટલે કે વેપર છે એ એનું કન્ડેન્સેશન થઈ જાય કે વોટરના સ્વરૂપમાં તો આપણે એનો બીજા યુઝફુલ પર્પોઝ માટે ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે વોટર વેપર આર કન્ડેન્સ ધ લેટન્ટ હીટ ઓફ વોટર વેપર કેન બી મેડ અવેલેબલ ફોર યુઝફુલ પર્પોઝ એટલે કે બીજા એના હેતુઓ માટે આપણે વોટર વેપર છે એનો ઉપયોગ કરી શકીએ છીએ કે ઉપરની વેપર છે એ જ્યારે કન્ડેન્સ થાય ત્યારે બરાબર હવે આગળ છે કે ધીસ પાર્ટ ઓફ હીટ ઇઝ એડેડ ટુ ધ એનસીવી અને જીસીવી ગ્રોસ કેલોરીફિક વેલ્યુ gross calorific value NCV और GCV gross calorific value और GHV એટલે કે gross higher value GHV gross heating value GHV એટલે કે gross heating value or HHV એટલે કે higher heating value is obtained. Higher heating value. Higher heating value is obtained. એટલે કે this part of heat is added NCV net calorific value, GCV gross calorific value, GHV gross heating value and higher heating value is obtained. એટલે આટલી વેલ્યુ છે એ આપને મળે છે. સામાન્ય રીતે GCV અને NCV અને GCV એટલે નેટ કેલોરીફિક વેલ્યુ અને ગ્રોસ કેલોરીફિક વેલ્યુ છે આ બંને છે એ 25 ડિગ્રી ટેમ્પરેચર અથવા તો 298 કેલ્વિન તાપમાને એ મળે છે આપને બરાબર કઈ તો કે એનસીવી અને જીસીવી છે એ 25 ડિગ્રી સેલ્સિયસ અથવા 298 કેલ્વિન ટેમ્પરેચરે આપને એ મળે છે અને એનો યુનિટ છે કિલો જૂલ પર કિલોગ્રામ કિલો બંનેના યુનિટ છે કિલો જૂલ પર કિલોગ્રામ અથવા તો કિલો જૂલ પર મોલ
એનસીવી અને જીસીવી છે એ 25 ડિગ્રી ટેમ્પરેચરે આ વેલ્યુ છે એ મળે છે અને એના યુનિટ છે કિલો જૂલ પર કિલોગ્રામ અને કિલો જૂલ પર મોલ, બરાબર. અને જ્યારે ગેસિયસ ફોર્મની અંદર હોય, આપણે ફ્યુઅલ્સ છે એના 3 ફોર્મ જોયા હતા, લિક્વિડ, સોલિડ અને ગેસિયસ. જ્યારે ફ્યુઅલ છે એ ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે કિલો જૂલ પર મીટર ક્યુબ છે એનો યુનિટ છે. કયો? કિલો જૂલ પર મીટર ક્યુબ. ક્યારે? તો કે ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે. ફ્યુઅલ છે એ ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે એનો યુનિટ છે કિલો જૂલ પર મીટર ક્યુબ, બરાબર. આગળ છે ઇટ ઇઝ સ્પેસિફાય ધ એનસીવી ઓર જીસીવી. આપણે આ બધું જોયું, બરાબર. એના યુનિટની આ એટલી શું સ્પેસિફાય કરે છે આ બંને એનસીવી અને જીસીવીના યુનિટ અને એનું ટેમ્પરેચર, બરાબર. કેલોરીફિક વેલ્યુ આર રિપોર્ટેડ એઝ ધ કેસ મે બી, એટલે અમુક કેસમાં એની કેલોરીફિક વેલ્યુ છે એ આપણે રિપોર્ટ કરી શકીએ અથવા મેળવી શકીએ છીએ. અને આ બોમ્બ કેલરીમીટર નામના સાધનની મદદથી હમણાં આપણે એની કેલરીફિક વેલ્યુ છે એ મેળવશું. કેલરીફિક વેલ્યુ ઓફ ફ્યુઅલ ઇઝ ડિટરમાઇન્ડ ઇન અ કેલરીમીટર, જેનું નામ છે બોમ્બ કેલરીમીટર. બોમ્બ કેલરીમીટર નામના સાધનની મદદથી કેલરીફિક વેલ્યુ છે એ મેળવવામાં આવે છે, જેની અંદર જે તે ફ્યુઅલ છે એ બર્ન વિથ પ્યોર ઓક્સિજન સાથે બર્ન થાય છે એન્ડ ધ હીટ લિબર્ટેડ ઇઝ એબ્સોર્બ્ડ ઇન વોટર, એટલે પાણીની અંદર વધારાની ઉષ્મા છે એ શોષાઈ જાય છે, બરાબર. હવે અહીંયા છે બોમ્બ કેલરીમીટર. શું છે બોમ્બ કેલરીમીટર? તો કે કેલરીફિક વેલ્યુ છે એ શોધવા માટેનું સાધન, કે કોઈ પણ ફ્યુઅલ છે એની કેલરીફિક વેલ્યુ છે એ શોધવી હોય તો એના માટે બોમ્બ કેલરીમીટર નામનું સાધન છે એનો ઉપયોગ થાય છે, બરાબર. તો અહીંયા સાધન છે એની આકૃતિ દોરેલી છે. તમારે એક્ઝામની અંદર બોમ્બ કેલરીમીટર પૂછાય તો જ તમારે લખવાનું છે. લગભગ તમારે એ આવતું એકાદી વખત મે બી પૂછાયેલું હશે, એટલે વધારે તમારે પૂછવામાં આવતું કદાચ નથી. હવે આ છે બોમ્બ કેલરીમીટર, બરાબર. કોઈ પણ એક ફ્યુઅલ છે જેનું વેઇટ છે m ગ્રામ, બરાબર. એને આપણે કેલરીફિક વેલ્યુ છે એ મેળવવાની છે. બોમ્બ કેલરીમીટરની ફિગર છે એની અંદર સૌથી પહેલા એક સ્ટીલનું બનેલું એક બોમ્બ છે અથવા એને કહેવાય પાત્ર અથવા વેસલ. આ જે છે ઈ બોમ્બ છે, જે કઈ મેટલનું બનેલું છે તો કે સ્ટીલનું બનેલું છે, જેને બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એની અંદરની બાજુએ પ્લેટિનમનું આવરણ છે, એટલે પ્લેટિનમ ધાતુમાંથી બનેલું એક આવરણ લગાવેલું છે. શું કામે? કે સ્ટીલ છે એનું કોરોઝન થાય નહીં, એટલે સ્ટીલ છે એ કોરોઝ એટલે ખવાણ ન થાય, બરાબર. એટલે એની આગળની બાજુએ શું રાખેલું છે? પ્લેટિનમ. બોમ્બ કેલરીમીટરની રચનામાં આ એક સ્ટીલ છે, જેને સ્ટીલનું પાત્ર છે જેને કહેવાય બોમ્બ, અને એની અંદરની બાજુએ કોરોઝન ન થાય એટલા માટે પ્લેટિનમ ધાતુમાંથી બનેલું એક પેલા નળાકારમાં પ્લેટિનમ ધાતુમાંથી બનેલું એક પાત્ર જેવું છે એ, અથવા અંદરની બાજુએ એની કિનારીની સ્ટીલની આગળની બાજુએ પ્લેટિનમ ધાતુનું એક રાખવામાં આવે છે નળાકાર અથવા સિલિન્ડિકલ, બરાબર. એટલે કોરોઝન થાય નહીં. આ સ્ટીલના સિલિન્ડ્રિકલની અંદર સ્ટીલનું એક નાનું પાત્ર છે, એટલે કે આ, બરાબર. આ સ્ટીલનું બોમ્બ છે
એની અંદર એક સ્ટીલનું પાત્ર રાખવામાં આવે છે, બરાબર. આ સ્ટીલનું વેસલ છે એની અંદર આ જે છે એને કહેવાય ફ્યુઅલ, કે જેની આપણે કેલેરીફિક વેલ્યુ માપવાની છે, એટલે કે બળતણ. આ સ્ટીલના સિલિન્ડ્રિકલની અંદર એક ફ્યુઅલ રાખવામાં આવે છે, એટલે કે એક બળતણ રાખવામાં આવે છે, જેને આ ઇલેક્ટ્રિક તારથી સળગાવવામાં આવે છે, બરાબર. જો આ બે બાજુ બતાવેલા છે ઇલેક્ટ્રિક તાર, એટલે કે ઇલેક્ટ્રિક તારથી સળગાવવામાં આવે છે. આ તાર છે એ ઇલેક્ટ્રોડ સાથે જોડેલા હોય છે. આ શું છે? બંને ઇલેક્ટ્રોડ, બરાબર. તારને ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે અને આ ઇલેક્ટ્રોડ છે એને બેટરી સાથે જોડવામાં આવે છે, બરાબર. આ શું છે? બેટરી. એની સાથે ઇલેક્ટ્રોડ જોડેલા છે, એની સાથે આ વાયર દ્વારા જે તે ફ્યુઅલ છે એને જોડવામાં આવે છે. આ આખું સિલિન્ડ્રિકલ છે એને કોપર કેલરી મીટરમાં રાખવામાં આવે છે. આ બધું છે એને શું કહેવાય? કોપર કેલરી મીટર, બરાબર. આ જે હતું એને કહેવાય બોમ્બ, અને આ જે હતું એને કહેવાય કોપર કેલરી મીટર. સોરી, આ જે છે એ બોમ્બ છે, બરાબર. અને આ આખો બહારનો જે ભાગ છે એને કહેવાય કોપર કેલરી મીટર. આ બહારની બાજુએ સ્ટીલ છે અને આ બહારની બાજુએ સ્ટીલ છે અને અંદરની બાજુએ છે એ કોરોઝન ન થાય એટલા માટે પ્લેટિનમ રાખેલું છે. અને આખું આ જે સ્ટીલનું સિલિન્ડ્રિકલ છે એને કોપર કેલરી મીટરની અંદર રાખવામાં આવે છે, બરાબર. આખા સિલિન્ડ્રિકલને કોપર કેલરી મીટરની અંદર રાખવામાં આવે છે. હવે આ આખું બોમ્બ કેલરી મીટર છે એને એર જેકેટ અને વોટર જેકેટમાં રાખવામાં આવે છે. આ છે એર જેકેટ અને આ જે બધા બતાવેલા છે એને આ જે છે એ વોટર જેકેટ છે, અને આ બધું છે એને કહેવાય પાણી. એટલે આ બધાની અંદર પાણી ભરેલું છે, બરાબર. આ વોટર જેકેટ છે, અહીંયા પાણી ભરેલું છે, અને બોમ્બ કેલરી મીટરના આ સાધન છે એના બાકીના ભાગની અંદર પણ પાણી ભરવામાં આવે છે, બરાબર. એટલે ઉત્પન્ન થતી ગરમી છે એટલે વધારાની એનર્જી છે એ વેસ્ટ ન થાય એટલા માટે એની અંદર થર્મોમીટર રાખવામાં વધારાની ગરમી છે એનો વ્યય ન થાય એટલા માટે વોટર જેકેટ અને એર જેકેટ છે એ રાખવામાં આવે છે. અને આ પાત્રની અંદર થર્મોમીટર છે એ રાખવામાં આવે છે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં કે બોમ્બ કેલરી મીટરની મદદથી કોઈ પણ ફ્યુઅલની કેલરીફિક વેલ્યુ છે એ મેળવવામાં આવે છે. આ બોમ્બ કેલરી મીટરની અંદર એક સ્ટીલનું સિલિન્ડ્રિકલ છે જેને બોમ્બ તરીકે ઓળખવામાં આવે છે, જેના આગળના ભાગની અંદર પ્લેટિનમનું બનેલું બીજું સિલિન્ડ્રિકલ છે, જેથી સ્ટીલનું કોરોઝન થાય નહીં, કેમ કે આજુબાજુના બધા ભાગની અંદર વોટર છે, બરાબર. હવે આ સ્ટીલનું સિલિન્ડ્રિકલ છે એના અંદરના ભાગમાં ફ્યુઅલ રાખવામાં આવે છે. આ ફ્યુઅલ છે એને વાયર સાથે જોડવામાં આવે છે. આ જે વાયર છે એને ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે, અને ઇલેક્ટ્રોડ છે એને બેટરી વડે ધ્રુવ સાથે બેટરી સાથે જોડવામાં આવે છે, બરાબર. આ બંને ધ્રુવ છે ઇલેક્ટ્રોડ એને બેટરી સાથે જોડવામાં આવે છે અને એમાંથી ઇલેક્ટ્રિક કરંટ છે એ પસાર કરવામાં આવે છે. હવે આગળ આ આખા બોમ્બને અથવા સિલિન્ડ્રિકલ છે એને કોપર કેલરી મીટરની અંદર રાખવામાં આવે છે, બરાબર. અને આ બાકીનો ભાગ છે જેને એર જેકેટ અને વોટર જેકેટ તરીકે ઓળખવામાં આવે છે, એમાં એર અને વોટર છે એ
ભરવામાં આવે છે, જેથી વધારાની ઉષ્મા છે એનો વ્યય ન થાય, એટલે કે વેસ્ટ ન જાય. અને આ ઉપરાંત એની અંદર એક થર્મોમીટર છે એ રાખવામાં આવે છે. હવે જે તે ફ્યુઅલ છે એનું આપણે કમ્બશન કરવાનું છે, એટલે કે એનું દહન કરવાનું છે. તો ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે ત્યારે ફ્યુઅલ છે એ ધીમે ધીમે બર્ન થશે, એટલે કે ફ્યુઅલ છે એનું કમ્બશન થશે. જ્યારે ફ્યુઅલ છે એ બળતણ છે એ ધીમે ધીમે સળગે એટલે એમાંથી ઉષ્મા છે એ છૂટી પડશે. હવે જે ફ્યુઅલ છે એની કેલેરિફિક વેલ્યુ મેળવવી હોય, અથવા જેનો કેલેરિફિક વેલ્યુનો મેળવવી હોય એનો જથ્થો અથવા ક્વોન્ટિટી છે, તેને આ એમ ગ્રામ ધરાવતા સ્ટીલના પલ્લામાં રાખવામાં આવે છે. એટલે કે આ ફ્યુઅલ છે, બળતણ છે, એનું વેઇટ છે એ ધારો કે એમ ગ્રામ છે, બરાબર, એમ ગ્રામ એનું વેઇટ છે. આગળ આ સિલિન્ડ્રિકલ છે એમાં વધારે પ્રમાણમાં ઓક્સિજન 25 થી 30 એટમોસ્ફિરિક પ્રેશરે ભરવામાં આવે છે, એટલે કે 25 થી 30 વાતાવરણ દબાણે એની અંદર ઓક્સિજન છે એ ભરવામાં આવે છે. આ ઉપરાંત કેલરીમીટરમાં W ગ્રામ જેટલું પાણી ભરવામાં આવે છે. આ વોટર છે ને આપણે કહીએ કે W ગ્રામ. હમણાં એના ઓબ્ઝર્વેશન આવશે, એની અંદર આપણે લખશું કે ફ્યુઅલ આ કેલરીમીટરની અંદર કેપિટલ W ગ્રામ જેટલું પાણી ભરવામાં આવે છે. કેપિટલ W ગ્રામ જેટલું પાણી ભરવામાં આવે છે અને તેનું તાપમાન છે એ નોંધી લેવામાં આવે છે. એટલે જ્યારે આપણે કેલરીમીટરની અંદર પાણી ભરીએ કે જેનું વેઇટ W ગ્રામ છે, તો એ પાણીનું ટેમ્પરેચર કેટલું છે એ નોટ કરવામાં આવે છે, જેને આપણે ઇનિશિયલ ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ, બરાબર. આ ઉપરાંત આ વાયર છે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ પસાર કરવામાં આવે અને ફ્યુઅલ છે એને બર્ન કરવામાં આવે, એટલે કે બળતણ છે એને સળગાવવામાં આવે. બળતણ સળગે એટલે આ બોમ્બ છે એને આખું ફેરવવામાં આવે છે. બોમ્બ ફરે એટલે આ જે અહીંયા આપેલું છે સ્ટરર, બરાબર, આ જ્યારે બળતણ છે એ સળગે ત્યારે આ બોમ્બ છે એને ફેરવવામાં આવે છે. બોમ્બ ફેરવવામાં આવે ત્યારબાદ આ સ્ટરરની મદદથી પાણી છે એને પણ ફેરવવામાં આવે છે. ઇલેક્ટ્રિક સ્ટરર છે એની મદદથી પાણી છે એને ફેરવવામાં આવે છે અને ઉત્પન્ન થયેલી ઉર્જા છે અથવા એનર્જી અથવા ઉષ્મા છે એ કેલરીમીટરની અંદર શોષાય છે. કે આ બળતણનું દહન થાય ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એને કેલરીમીટરની અંદર એબ્સોર્બ કરવામાં આવે છે, બરાબર. અને આ સ્ટરરની મદદથી પાણી છે એને ફેરવવામાં આવે ત્યારે પાણીનું ટેમ્પરેચર છે એ ઇનિશિયલ અને ફાઇનલ બંને નોટ કરવામાં આવે છે અને એનું કેલેરિફિક વેલ્યુ છે એ મેળવવામાં આવે છે, બરાબર. આ છે બોમ્બ કેલરીમીટર. કઈ રીતે કામ કરે છે તો કે ઇલેક્ટ્રિક કરંટ આપીને અહીંયા તાર મારફતે અહીંયા બેટરીના ધ્રુવ જોડેલા છે, બંને ઇલેક્ટ્રોડ જોડેલા છે બેટરી સાથે, એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ જે પેલું છે ફ્યુઅલ એ સળગે છે, એ સળગે એટલે ઉષ્મા છે એ ઉત્પન્ન થાય છે. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે એને કેલરીમીટરની અંદર શોષી લેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ સ્ટરરની મદદથી પાણી છે એને ફેરવવામાં આવે અને એનું ટેમ્પરેચર છે એ નોંધી લેવામાં આવે છે કે પાણીનું શરૂઆતનું ટેમ્પરેચર કેટલું હતું અને પછીનું ટેમ્પરેચર છે એ કેટલું હતું. એના માટે આપણે અહીંયા થર્મોમીટર રાખેલું છે. થર્મોમીટરની મદદથી ઇનિશિયલ ટેમ્પરેચર અને ફાઇનલ ટેમ્પરેચર નોંધી અને વેઇટ અને વોટર ઇન્ડેક્સ એટલે કે જળ તુલ્યાંક આ મેળવવામાં આવે છે, જેના ઉપરથી એની કેલેરિફિક વેલ્યુ છે એ નક્કી થાય, બરાબર. આ છે બોમ્બ કેલરીમીટર. બોમ્બ કેલરીમીટર નામનું
સાધન છે, આ એક જ છે. આ ઉપરાંત ઘણી બધી રીતે માપી શકાય, પણ અત્યારે તમારે આ બોમ્બ કેલરીમીટર આવે છે, બરાબર, જેની મદદથી તમારે કોઈ પણ ફ્યુઅલ છે એની કેલરીફિક વેલ્યુ છે એ નક્કી કરવામાં આવે. આ કેલરીફિક વેલ્યુ છે એના તમારે 1 થી 2 એક્ઝામ્પલ આવશે, બરાબર. હમણાં એના ઓબ્ઝર્વેશન પૂરા થાય એટલે કે એના સૂત્ર પૂરું થાય પછી એના 2 થી 3 એક્ઝામ્પલ આવશે. એ એક્ઝામ્પલ ઉપરથી આપણે વધારે આઈડિયા આવશે કે કઈ રીતે એની કેલરીફિક વેલ્યુ છે એ ગણવામાં આવે છે, બરાબર. આટલું થયું કેલરીફિક વેલ્યુ, બરાબર. પછી આપણે થોડું ઘણું કોલ એટલે કે ચારકોલ વિશે ભણશું. અને એના તમે ભણી ગયા છો કોલના, આ બધું છે એ તમારે આવી ગયું છે. કોલના 4 પ્રકાર છે: પીટ, લિગ્નાઇટ, બિટુમિન અને એન્થ્રેસાઇટ, બરાબર. એનું 4 છે એનું વધારે ડિસ્ક્રિપ્શન આપણે ભણશું નહીં, કેમ કે વધારે તમારે ડિટેલમાં આવતું નથી. અને આગળના થોડા ઘણા દાખલા બાકી હતા એટલે છેલ્લા યુનિટ પૂરો થાય અને છેલ્લું લેક્ચર હોય ત્યારે બાકીના જે દાખલા વચ્ચે 1-2 બાકી રહી ગયા હતા એ કરાવી લેશું. આ યુનિટની અંદરથી તમારે મોટે ભાગે દાખલા પૂછાય છે, બરાબર. એટલે દાખલાની તૈયારી છે. મેં તમને અહીંયા ઘણા બધા દાખલા કરાવેલા છે, મોટા ભાગે એમાંથી જ પૂછાશે અને થોડા ઘણા બાકી છે એ આપણે કરી લેશું. એટલે કદાચ બહારનો હોય તો ટ્વિસ્ટ કરીને પૂછે, પણ દાખલાની જે મેથડ છે એ એની રહેશે, એમાં કોઈ ચેન્જીસ થશે નહીં, બરાબર. આટલું આપણે કર્યું કેલરીફિક વેલ્યુ અને કઈ રીતે કેલરીફિક વેલ્યુ છે એ શોધવાની. કેલરીફિક વેલ્યુ માટે નેટ NCV અને GCV એ બંને છે એ આપણે આગળ કર્યું હતું કે એના યુનિટ અને તો કે સૌથી પહેલાં તો GCV એટલે શું? આ બંને NCV અને GCV. તો કે GCV એટલે શું? તો કે મોટા ભાગે બળતણ છે એટલે કે ફ્યુઅલ છે એની અંદર હાઇડ્રોજન હોય છે, બરાબર. હાઇડ્રોજનનું ઓક્સિજન સાથે કમ્બશન થાય એટલે કે બર્ન થાય ત્યારે વોટર વેપરના ફોર્મમાં છે એ જોવા મળે છે. એટલે હાઇડ્રોજન ધરાવતું ફ્યુઅલ હોય એની કેલરીફિક વેલ્યુ શોધવાની હોય ત્યારે હાઇડ્રોજનનું બર્ન થાય તો એ વેપરના ફોર્મમાં એનું રૂપાંતર થાય છે અને જે પ્રોડક્ટ મળે એને રૂમ ટેમ્પરેચરે 15 ડિગ્રી સેલ્સિયસ એનું ઠારણ કરવામાં આવે એટલે ઠંડી કરવામાં આવે છે. આ જે ઠંડી થાય એની વેપર ત્યારે વેપર છે એ જે તે એનર્જીની અંદર એને કેલ્ક્યુલેટ કરવામાં આવે એટલે એનર્જીની સાથે અથવા ઉષ્માની અંદર એને ગણવામાં આવે છે અને એનાથી ફ્યુઅલનું કુલ ઉષ્મીય મૂલ્ય એટલે કે ગ્રોસ કેલરીફિક વેલ્યુ છે એ મેળવવામાં આવે છે. એની ડેફિનેશન આપવી હોય તો એકમ કદ અથવા દળમાં બળતણનું એટલે કે ફ્યુઅલ કોઈ પણ એનું પૂરેપૂરું કમ્બશન થાય એટલે કે સંપૂર્ણ દહન કરી અને રૂમ ટેમ્પરેચરે એને ઠંડુ પાડવામાં આવે ત્યારે કુલ ઉષ્માનો જથ્થો છે જેને કુલ ઉષ્મીય મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે, ગ્રોસ કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. પછી છે લોઅર અથવા નેટ કેલરીફિક વેલ્યુ NCV અને લોઅર એ કહેવાય લોઅર હીટિંગ વેલ્યુ અથવા નેટ કેલરીફિક વેલ્યુ. એટલે કે જ્યારે કોઈ પણ ફ્યુઅલ છે એને ઉપયોગમાં લેવામાં આવે ત્યારે એની અંદર રહેલો મોઇશ્ચર વેપર એ બધું છે એ ઠંડુ ન થાય પણ એમાં બળતણની સાથે જે બીજા વાયુઓ આવેલા બળતણની અંદર જે બીજા અન્ય ગેસ આવેલા હોય એનું દહન થઈ અને વાયુઓની સાથે ચાલ્યા જાય અને એટલે આ ઉષ્માનું મૂલ્ય છે એ થોડુંક ઓછું આવે એટલે જેને આપણે નેટ કેલરીફિક વેલ્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ બળતણ છે અથવા ફ્યુઅલ છે એને બર્ન કરવામાં આવે
ત્યારે એમાં રહેલું મોઇશ્ચર, વેપર, બરાબર, આ બધું છે એ ઠંડુ ન પડે પણ બીજા એમાં રહેલા દહનશીલ વાયુઓ હોય એની સાથે ઉપર ચાલ્યા જાય, બરાબર, અથવા તો વેસ્ટ જાય, કે જેનો આપણે ક્યાંય એને કેલ્ક્યુલેટ કરી શકીએ નહીં, એટલે વાયુઓની સાથે બહાર નીકળી જાય. એટલે આ નેટ કેલેરિફિક વેલ્યુ છે એનું મૂલ્ય છે એ કેવું આવે, થોડુંક ઓછું. એટલે શું કામે? કેમ કે જ્યારે બળતણનું દહન થાય તો એમાં રહેલી ભેજ ને વરાળ છે એ બીજા વાયુઓની સાથે ઉપર ચાલ્યા જાય તો એનું પ્રમાણ છે એ ઘટી જાય. એટલે કે ગ્રોસ કેલેરિફિક વેલ્યુ કરતાં એનસીવી નું મૂલ્ય છે એ થોડુંક ઓછું હોય, બરાબર. તમને રીઝન પૂછે કે જીસીવી કરતાં એનસીવી નું મૂલ્ય છે એ શું કામે ઓછું હોય, તો કે એની અંદર વેપર ને મોઇશ્ચર ને અન્ય વાયુઓ સાથે બહાર નીકળી જાય એટલે વેસ્ટ જાય, એટલે એનું મૂલ્ય છે એનસીવી કરતાં ઓછું હોય, બરાબર. એની ડેફિનેશન આપવી હોય તો કે એકમ કદ અથવા દળ ધરાવતા બળતણનું જ્યારે સંપૂર્ણ દહન કરવામાં આવે ત્યારે મળતું ઉષ્માનું મૂલ્ય, પણ એમાં જે પ્રોડક્ટ મળે એને ગણતરીમાં લેવામાં આવે નહીં, એને એનસીવી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ એનસીવીની અંદર આપણે જે પ્રોડક્ટ મળે એને કેલ્ક્યુલેટ કરવામાં આવતી નથી, કેમ કે એ બીજા વાયુઓ સાથે બહાર નીકળી જાય છે, તો એને એનસીવી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ થયું જીસીવી અને એનસીવી. ક્યારે થાય? તો કે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે કમ્બાઈન થાય અને વોટર છે એ વેપરના ફોર્મમાં હોય ત્યારે એનસીવી, જીસીવી, એનએચવી, એલએચવી, જીએચવી, એચએચવી ડિટરમાઇન કરવામાં આવે છે, બરાબર. હવે આના પછી બોમ્બ કેલરીમીટરના પેલું ઓબ્ઝર્વેશન છે એ બાકી છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.